નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા ભારત પર 50% ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી માત્ર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં જ નહીં, પરંતુ અમેરિકાની અંદર રાજકારણ અને મીડિયામાં પણ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દે સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકા જે દલીલો આપે છે તે યોગ્ય નથી। તેમણે કહ્યું કે રશિયાનો સૌથી મોટો ઓઇલ ખરીદદાર ચીન છે, છતાં તેના પર આવો કડક ટેરિફ લાગુ થયો નથી। યુરોપના દેશો રશિયાથી સૌથી વધુ એલએનજી લે છે, તેમ છતાં તેમને પણ છોડવામાં આવ્યા છે। જયશંકરે સ્પષ્ટ કર્યું કે જો વાત ઉર્જાની છે અને કોણ કેટલું ખરીદે છે એની છે, તો ભારત બંને મામલામાં પાછળ છે, છતાં અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। આ અયોગ્ય છે। જયશંકરનું કહેવું હતું કે વિશ્વે ક્યારેય એવા અમેરિકન રાષ્ટ્રપતિ નથી જોયા જેમણે પોતાની વિદેશ નીતિને આટલી સાર્વજનિક રીતે સંચાલિત કરી હોય। જયશંકરના આ નિવેદન બાદ અમેરિકાની અંદર પણ ટ્રમ્પની નીતિ પર સવાલો ઉઠવા લાગ્યા છે। રિપબ્લિકન નેતા નિકી હેલીએ સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા માટે ભારતને મિત્ર અને સહયોગી તરીકે જાળવી રાખવું બહુ જરૂરી છે, કારણ કે ચીનનો સામનો કરવા માટે ભારત જરૂરી સાથીદાર છે। નિકી હેલીએ 20 ઓગસ્ટે એક લેખ લખીને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોએ વહેલી તકે ચર્ચા કરીને ઉકેલ શોધવો જોઈએ। તેમના કહેવા અનુસાર વેપાર વિવાદ અને ઓઇલ આયાત જેવા મુદ્દાઓ પર કડક વાતચીત ચાલે તે જરૂરી છે, પરંતુ મૂળ હેતુ ભૂલવો ન જોઈએ, અને હેતુ છે ચીન સામે એક સાથે ઊભા રહેવાનો। નિકી હેલી પોતે રિપબ્લિકન પાર્ટીના છે, પરંતુ તેમણે અનેકવાર ટ્રમ્પના વલણનો વિરોધ કર્યો છે। 2016ની ચૂંટણી વખતે તેમણે ટ્રમ્પની ટીકા કરી હતી, ખાસ કરીને મુસ્લિમો પર પ્રતિબંધના પ્રસ્તાવને લઈને। 2021માં કેપિટલ હિલમાં થયેલી હિંસાના સમયે પણ તેમણે કહ્યું હતું કે ટ્રમ્પે અમેરિકાને શર્મિંદા કર્યો છે। આ કારણે આજે તેઓનું નિવેદન વધુ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। તો આ જ મુદ્દે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અને ડેમોક્રેટ નેતા જ્હોન કેરીએ પણ ચિંતા વ્યક્ત કરી છે। નવી દિલ્હીમાં એક ફોરમમાં તેમણે કહ્યું છે કે ભારત અને અમેરિકાની વચ્ચે હાલ જે તણાવ ઊભો થયો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે। તેમના મત અનુસાર એક મહાન દેશને પોતાની મહાનતા સાબિત કરવા માટે હંમેશા ધમકી આપવી જરૂરી નથી। ટ્રમ્પ પ્રશાસન કૂટનીતિને બદલે દબાણની નીતિ અપનાવી રહ્યું છે, જે ખોટું છે। કેરીએ ઉમેર્યું છે કે ભારત પહેલેથી જ પોતાની ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા તૈયાર છે, એટલે વાતચીત દ્વારા ઉકેલ આવી શકે છે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટન પણ ટ્રમ્પના નિર્ણયના કડક વિરોધમાં આવ્યા છે। બોલ્ટને કહ્યું હતું કે જો ભારતને જ આ રીતે દંડિત કરવામાં આવશે તો ભારત ચીન અને રશિયાની વધુ નજીક જઈ શકે છે, અને આ અમેરિકાની વ્યૂહાત્મક ખોટ સાબિત થશે। બોલ્ટન પોતે ટ્રમ્પના કાર્યકાળમાં સલાહકાર રહ્યા હતા, પરંતુ પછી દૂર કરવામાં આવ્યા બાદથી તેઓ સતત ટ્રમ્પના વિરોધમાં રહ્યા છે। આ મુદ્દે વિદેશ નીતિના નિષ્ણાંતો પણ ચિંતિત છે। ઇવાન ફેઝેનબોમે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષમાં ભારત અમેરિકા સંબંધોને મજબૂત બનાવવા માટે જે મહેનત થઈ હતી તે બધું પાણીમાં જઈ રહ્યું છે। પીટર નવારોના એક નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમેરિકા હવે ભારત પર યુક્રેન યુદ્ધ માટેનો જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે યોગ્ય નથી। અમેરિકન મીડિયા પણ આ મુદ્દે સતત વિશ્લેષણ આપી રહ્યું છે। એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે ટેરિફ બાદ ભારત અને ચીનના સંબંધો મજબૂત બની રહ્યા છે। બેરેન્સે જણાવ્યું કે ટ્રમ્પની નીતિઓ વૈશ્વિક વેપારને નવી દિશામાં લઈ જઈ રહી છે, અને ભારતને ચીન સાથે ભાગીદારીથી ફાયદો મળી શકે છે। તો આ સિવાય એવું પણ કહેવાય રહ્યું છે કે ટ્રમ્પના પગલાં ભારતને અમેરિકા છોડીને ચીન અને રશિયા તરફ ધકેલી રહ્યા છે। તો હાલની પરિસ્થિતિ એવી છે કે એક તરફ ટ્રમ્પ ભારત પર કડક પગલાં લઈ રહ્યા છે, અને બીજી તરફ અમેરિકાની અંદર જ તેમના પોતાના સહયોગીઓ, નિષ્ણાંતો અને મીડિયા આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા 25 વર્ષમાં બનેલા વિશ્વાસ અને મિત્રતા પર આ નિર્ણયનો સીધો પ્રભાવ પડી રહ્યો છે। હવે જોવાનું એ છે કે બંને દેશો આ તણાવમાંથી કેવી રીતે બહાર આવે છે, અને શું તેઓ ચીન સામે વ્યૂહાત્મક ભાગીદારી જાળવી રાખી શકે છે કે પછી નહીં। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।